મિત્રો તમે થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે। મિત્રો આ અત્યારે હીરો તમે જોઈ રહ્યા છો। આ હીરો અત્યારે જો તમને લાઇટની અંદર થોડુંક ઓલું લાગશે, આ કરોડોના હીરા છે। હીરા એક સામાન્ય મજૂર બનાવે છે અને એને કિંમત કેમ આપે, શું આપે, જો અંધારાની અંદર કેવી લાઇટ મારે। અત્યારે લાઇટ બંધ કરી દીધી છે અને તમને બતાવી રહ્યા છીએ। જો હીરાની કેવી બ્લુ શેડ પડે છે, બ્લુ એકદમ મોરપીસ જેવો કલર મસ્ત મજાનો છે, જે આ કાકા ઘસી રહ્યા છે। હવે આની કિંમતની આપણે વાત કરીએ તો આની કિંમત છે 50 લાખથી પણ ઉપર અને 60-70 લાખનો આ એક ડાયમંડ છે, જે ડાયમંડ 70 લાખનો ઘસીને તૈયાર કરીને જે કારીગર મજૂર વર્ગ જે શેઠને આપે છે અને તેમની મજૂરી કેટલી તો કે ફાઇનલવાળા હોય તો એની મજૂરી 1000થી 1200થી 1500 અને બ્લોકિંગવાળાની 1000 રૂપિયા, કાચા બ્લોકિંગવાળા હોય તો એને 600 રૂપિયા। એટલે આ રીતના એની મજૂરી હોય છે, જેની 70 લાખ, જો 70 લાખ જેની કિંમત હોય તેમની મજૂરી એટલી હોય છે। આ સામાન્ય કારીગરની મજૂરી હોય એટલી હોય છે અને 70 લાખ રૂપિયાનો, 50 લાખનો, કરોડોના હીરા લોકો કારીગરો ઘસી રહ્યા છે કે એક ડાયમંડની કિંમત 1 કરોડ પણ હોઈ શકે છે। તમને માન્યમાં નહીં આવે પણ આ સાચું છે। અત્યારે ડાયમંડની અંદર જે એક હીરાની કિંમત કરોડોની અંદર, લાખોમાં અને હજારોમાં, એક હીરો તમે ખીચામાં નાખીને જાઓ તો એમ કોઈ શંકા ન થાય કે આના ખીચામાં કરોડોનો માલ છે। તેવી રીતનો આ ડાયમંડ વર્ક છે। ડાયમંડ બિઝનેસની અંદર અત્યારે ઘણા જે પહેલાંના ઉદ્યોગપતિ છે તે 1 ઘંટીએથી કામ કરીને 10,000થી ચાલુ કર્યું હતું, અત્યારે કરોડોના બિલ્ડિંગ ખડકી દીધા છે। અત્યારે મિત્રો ડાયમંડની અંદર ખૂબ જ રિયલ હીરાની અંદર કમાણી છે અને હીરો એક હીરાની કિંમત કોઈ અંદાજ જ નથી હોતો। સાઇઝ એની સાઇઝની અંદર કરોડોની કિંમત પણ થઈ શકે છે। તમે જોઈ શકો છો ડાયની અંદર જે લોખંડની અંદર બેસાડેલો હીરો છે તેમને ડાય કહેવામાં આવે, તે ડાયની અંદર હીરો બેસાડેલો છે અને આ હીરાને ડાયમાં બેસાડીને આ અત્યારે ટેબલનું અંગુર ચાલી રહ્યું છે, જે ઉપરની સાઈડે ગોળ આકારનો ચાંદો હોય તે ઘસી રહ્યા છે। અને આવા જ યુઝફુલ માટે અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।